સુરતમાં દરરોજ વહેલી સવારે ઉધના વિસ્તારમાં મોર્નિંગ વોક પર નીકળતી યુવતીઓ અને મહિલાઓની છેડતી કરતો મનોવિકૃત ઝડપાયો છે। તેનો પોલીસે વરઘોડો કાઢ્યો છે અને કાયદાનું ભાન કરાવ્યો છે। આ યુવતીઓનો પીછો કરીને ટાર્ગેટ કરતો હોવાની પણ વિગતો સામે આવી છે। શું સમગ્ર મામલો છે, કોણ છે આરોપી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જે રીતે ગુજરાતમાં ચિંતાજનક રીતે યુવતીઓ પર દુષ્કર્મના બનાવો બની રહ્યા છે, દીકરીઓની સુરક્ષા સામે પણ સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે। થોડાક સમયથી જે દુષ્કર્મના બનાવો સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે। ત્યારે આ ઘટના પાછળ એવું કહેવાય રહ્યું છે કે જે આ વિકૃત માનસિકતા ધરાવતા લોકો છે તે આ કૃત્ય કરી રહ્યા છે અને તેમના ફોનમાંથી પણ જે રીતે પોર્ન સાઇટ્સ કે જે અલગ અલગ વસ્તુઓ મળી આવતી હોય છે તેના કારણે આવા ઘટનાઓને તેઓ અંજામ આપતા હોય છે। આવી જ રીતે સુરતના ઉધના વિસ્તારમાં મોર્નિંગ વોક પર નીકળતી યુવતીઓ અને મહિલાઓને છેડતી કરતો, તેમની સાથે અડપલા કરતો આરોપી છે ઝડપાયો છે। જ્યાં અવારનવાર દરરોજ યુવતીઓ છે અને મહિલાઓ છે તે મોર્નિંગ વોક માટે નીકળે ત્યારે આ મનોવિકૃતિ ધરાવનાર આરોપી છે તે તેમનો પીછો કરતો, તેમને ટાર્ગેટ કરતો અને તેમની સાથે અડપલા કરવાના પ્રયાસો પણ કરતો। આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં આ બાબતે એક યુવતી દ્વારા સ્થાનિક પોલીસમાં રજૂઆત કરવામાં આવી, ફરિયાદ કરવામાં આવી। ત્યારબાદ હવે આ મનોવિકૃત વ્યક્તિ છે તેની શાન પોલીસે ઠેકાણે લાવી। આ સમગ્ર ઘટનાને અંજામ આપનાર આ જે મનોવિકૃત છે તેનો વરઘોડો કાઢવામાં આવ્યો અને સમગ્ર ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જે આ પોલીસ છે તે ભર બજારમાં આ આરોપીને છે તે લઈ જઈ રહી છે અને હવે તેને શાન પર ઠેકાણે લાવવામાં આવી રહી છે। આ ઘટનામાં કહેવાય રહ્યું છે આરોપીનું નામ છે વિકાસ વિશ્રામ નિષાદ, જે રાધાકૃષ્ણ સોસાયટી, ભીડભંજન પેટ્રોલ પંપ, બામરોલી વિસ્તારનો રહેવાસી છે અને પોલીસના જણાવ્યા પ્રમાણે આ મનોવિકૃત છે તે પાંડેસરા વિસ્તારમાં રોજ આ પ્રકારે બાઇક લઈને પણ જતો અને એકલ દોકલ મહિલા યુવતીઓને ટાર્ગેટ કરી તેમની સાથે અડપલા કરવાનો પ્રયાસ કરતો અને ત્યારબાદ ભાગી જતો। આ પ્રકારે આ ઘટનાને અંજામ આપ્યા બાદ હવે તેની શાન ઠેકાણે લાવવા માટે અને તેની મનોવિકૃતતા દૂર કરવા માટે પોલીસે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।